ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં વાડ જ ચીબડા ગળતી હોવાનું સામે આવ્યું હતું। રાંદેર દિવાળીબાગ પાસે ગાર્ડન સોસાયટીમાં રહેતા મિલ માલિકના બંગલામાંથી થયેલી 11.50 લાખની ચોરીમાં બંગલાનો સિક્યોરિટી ગાર્ડ જ ચોર નીકળ્યો હતો। વળી પોલીસે ગાર્ડ અને તેના સાગરીતને સોનાના દાગીના સાથે પકડી પાડ્યા ત્યારે તેની પાસેથી 68 તોલાના દાગીના ₹35 લાખના દાગીના રિકવરી કરવામાં આવ્યા છે। સિક્યોરિટી ગાર્ડને ખબર હતી કે પાછળથી બંગલામાં 3 ફૂટ બાય 4 ફૂટની બારીમાંથી ઘૂસી શકાય છે। આથી ગાર્ડે મિલ માલિકની પત્ની સાથે વેસુ પાન ખાવા ગયા ત્યારે 35 લાખના દાગીનાની ચોરીને અંજામ આપી તેના મિત્રને ત્યાં દાગીના સગેવગે કર્યા હતા। રાંદેર પોલીસે નજીકના સીસીટીવી ચેક કરતા ગાર્ડની મધરાત્રે સોસાયટીમાંથી બહાર જતો હોવાનું દેખાયું હતું। રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી। એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો। એ આધારે એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી। એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એણે પોતે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનાર માણસ હતું। તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌપ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા, જે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી। પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી છે। બંગલાના માલિકે ગાર્ડને પરિવારના સભ્યની જેમ રાખ્યો હતો। છેલ્લા 3 વર્ષથી તે નોકરી કરતો હતો અને તેનો 10,000નો માસિક પગાર, રહેવાની સગવડ તેમજ ગાડીઓ સાફ કરવાના અલગથી 3,000 અપાતા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।